ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે ખાસ કરીને કે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, પરંતુ ક્યાંક હવે આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમ વાગ્યા છે એ જ ચૂંટણી હવે ક્યાંક અત્યારના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં લડાઈ શકે છે એવી શક્યતાઓ પણ સામે આવી રહી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। અત્યારે હાલ પ્રદેશ પ્રમુખને લઈને પણ ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે ભાજપના સંગઠન વિશેની, તો ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે એવી શક્યતાઓ છે અને તેની જ સાથે અત્યારે હાલ એક અપડેટ પણ સામે આવી રહી છે કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ભણકારા વાગી રહ્યા છે, એની જ વચ્ચે અત્યારના પ્રદેશ પ્રમુખ એટલે કે CR પાટીલની અધ્યક્ષતામાં જ આ ચૂંટણી લડાઈ શકે એવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે। વિગતે ચર્ચા કરીએ તો ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 1 મહિનામાં સીમાંકન શરૂ થશે, અનામત બેઠકોનું રોટેશન થશે, રાજકીય પક્ષોનું ગણિત બદલાશે અને દરેક નવી મનપામાં 52 સીટ હોઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આગામી સમયમાં આવવાની છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડાક જ સમયમાં યોજાઈ શકે છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આવનારા 1 મહિનામાં સીમાંકનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ગાંધીનગર સ્થિત અમારા જે ટોચના સૂત્રો છે એમની પાસેથી પણ ક્યાંક માહિતી મળી રહી છે કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 6 મહિનામાં આવવાની છે। એ પહેલા જ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ વિશેની, તો ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ક્યાંક પ્રદેશ પ્રમુખને લઈને અસમંજસમાં હોય એવી પણ વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને શક્યતાઓ એ પણ દેખાઈ રહી છે કે હવે જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે એ ચૂંટણી છે તે હવે CR પાટીલની અધ્યક્ષતામાં લડાઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બેઠકોનો દોર ગાંધીનગરની અંદર શરૂ થઈ ગયો છે, પરંતુ એક વિગતો જે પ્રમાણે સામે આવી રહી છે એ પ્રમાણે અત્યારના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ક્યાંક હાજરીની અંદર અને તેમની જ અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે લડાઈ શકે છે, કારણ કે પ્રદેશ પ્રમુખની જે નિયુક્તિ છે તે દિવસે ને દિવસે પાછી ઠેલાઈ રહી છે। ક્યાંક લોકોને એવું પણ કહેવું છે, નિષ્ણાંતોનું પણ એવું કહેવું છે કે હવે થોડાક જ સમયની અંદર પ્રદેશ પ્રમુખનું નામ સામે આવી જશે, પરંતુ ક્યાંક અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગ્યા છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે ને એક એવું પણ તારણ નીકળવામાં આવી રહ્યું છે કે CR પાટીલની અધ્યક્ષતામાં આ ચૂંટણી છે તે લડાઈ શકે છે। ખાસ કરીને એવી પણ વિગતો સામે આવી રહી છે કે શહેરીકરણ વધતા જતા રાજ્ય સરકારે નવી બનાવેલી 9 નગર મહાનગરપાલિકાઓ છે એનું બેઠકનું સીમાંકન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થશે। આ દરેક નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યા મુજબ 13 વોર્ડ અને 52 સીટ હોવાની પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે। સીમાંકનમાં અનામત બેઠકોનું રોટેશન થવાથી રાજકીય પક્ષોએ પોતાનું ગણિત બદલવું પડશે, એટલે ખાસ કરીને રાજકારણ પણ ગરમાઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ભાજપ અત્યારે હાલ પ્રદેશ પ્રમુખને લઈને અસમંજસમાં છે, એવી જ રીતે કોંગ્રેસ પણ અત્યારે હાલ પોતે વિપક્ષ તરીકે મજબૂત બની શકે એના પૂરતા પ્રયાસો કરી રહી છે અને આમ આદમી પાર્ટીમાં અત્યારની હાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। કોઈ એક વ્યક્તિ જીતે છે તો સામે બીજા 3 થી 4 લોકો છે તે એક બાદ એક પાર્ટી ઉપર આક્ષેપો મૂકીને રાજીનામું આપી દેતા હોય છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ જે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, એને જ લઈને અત્યારે હાલ એક અપડેટ પણ સામે આવી રહી છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારના હાલના જે પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે એમની જ અધ્યક્ષતામાં આ ચૂંટણી છે તે હવે લડી શકાય છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ક્યારે થશે અને તેની સાથે જે પ્રમાણે અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે કે મંત્રીમંડળની અંદર પણ મોટા ફેરફાર કરવામાં આવી શકે છે, એ મંત્રીમંડળની અંદર પણ ક્યારે મોટા ફેરફાર થશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।